સમાચારોની શરૂઆત કરીએ બનાસકાંઠાના ડીસાથી, જ્યાં ડીસામાંથી ગેરકાયદે ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે। અહીં મામલતદાર અને ચીફ ઓફિસરે ગોડાઉન ઝડપી પાડ્યું છે। બાતમીના આધારે મામલતદારે આ મુદ્દે કાર્યવાહી પણ કરી। પરવાના વગર રાખવામાં આવ્યા હતા અહીં ફટાકડા। મોટી માત્રામાં ગેરકાયદે રખાયેલા ફટાકડા પણ અહીંથી મળી આવ્યા છે। ગેરકાયદે ફટાકડાના ગોડાઉનને સીઝ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બનાસકાંઠામાં વધુ એક ગેરકાયદે ફટાકડા રાખવાનું ગોડાઉન ઝડપાયું છે। અહીં મોટી માત્રામાં ગેરકાયદે ફટાકડા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। અહીં તપાસ કરવામાં આવી ત્યારે અહીં ખૂબ જ મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો છે। ગેરકાયદે ફટાકડાનું જે ગોડાઉન છે તેને સીઝ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે। હજુ તો થોડા દિવસ અગાઉ જ ડીસામાંથી જે પ્રકારે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી, ત્યારબાદ વધુ એક ગોડાઉન પકડાયું છે જ્યાં ગેરકાયદે ફટાકડાનો માલ રાખવામાં આવતો હતો, જે મામલે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ગેરકાયદે ફટાકડાના ગોડાઉનને સીઝ પણ કરી દેવામાં આવ્યું છે।